નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરમાં ઓપરેશન સિંદૂરમાં સેનાની જીતના વધારણા બીજીપી દ્વારા તિરંગા યાત્રા નીકળી। મોટી સંખ્યામાં લોકો જોડાયા, દેશભક્તિના રંગ જોવા મળ્યા। અંકલેશ્વર ભાજપ દ્વારા ઓપરેશન સિંદૂરમાં સેનાની ભવ્ય સફળતાની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તિરંગા યાત્રા શહેરના 3 રસ્તાથી નીકળી જવાહર બાગ ખાતે સંપન્ન થઈ હતી। કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં સફળતા મળતા દેશના ઠેર ઠેર વીર જવાનોની શૌર્યગાથાના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાની શરૂઆત શહેરના 3 રસ્તા સર્કલથી કરવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી દેશભક્તિના ઉર્જાભર્યા માહોલમાં પસાર થઈ હતી અને જવાહર બાગ ખાતે સંપન્ન થઈ હતી। આ તિરંગા યાત્રામાં શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાની હેઠળ નીકળી હતી। તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુઓ તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ જોડાઈ રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કાશ્મીરના પહેલગામની અંદર ત્રાસવાદીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું, 26 જેટલા નિર્દોષ લોકોને રહસી નાખ્યા, એના અનુસંધાનમાં આપણા દેશ તરફથી સિંદૂર ઓપરેશન એ કરવામાં આવ્યું। એની અંદર જે સ્ટ્રાઇક થઈ અને દેશના લોકોની અંદર પર રાષ્ટ્રભાવના જાગે, આ આશયથી જિલ્લા મથકે, તમામ તાલુકા મથકે આ એક તિરંગા યાત્રા દ્વારા લોકજાગૃતિ લાવવા માટેનું આજે અહીંયા અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની થઈ રહી છે। અને આના પછી 6:30 વાગે અંકલેશ્વર નોટિફાઈની અંદર પણ આ રીતે તિરંગા યાત્રા રાખવામાં આવી છે। ત્યારે તમામ લોકો જોડાઈ અને રાષ્ટ્ર ચેતનાને જગાડવા માટેનું જે અભિયાન છે એને આપણે સાથે કરીએ એવી શુભેચ્છાઓ પાઠવું છું। 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં બેસરણની ખીણમાં 26 જેટલા આતંકવાદીઓએ એમનું નામ પૂછી, એમનો ધર્મ પૂછી અને જે ગોળી મારી અને આ પર્યટકોને મારી નાખ્યા, એના પછી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કીધું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં અમે જવાબ આપીશું। અને આ આતંકવાદીઓના આકા જે પાકિસ્તાનમાં રહેતા હતા, તો આતંકવાદીઓના 9 જેટલા બંકરોને આપણા દેશની 3 પાંખના લશ્કરી વડાઓ તરફથી જે ઓપરેશન થયું અને એમના બંકરોને નેસ્ત નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો પણ ખાત્મો બોલાવ્યો। આપણા દેશના જે લશ્કરી વડાઓ છે અને આપણા દેશની જે લશ્કરી પાંખ છે, એમના બિરદાવવા માટે, એમને પ્રોત્સાહન મળે માટે અને એમના ગૌરવ માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એમાં તમામ ધર્મના, જાતિના, ભાષાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે। આજે અંકલેશ્વરમાં પણ વિશાળ સંખ્યામાં દાઉડી વોરા સમાજના લોકો પણ આ યાત્રાના સમર્થન માટે જોડાયા છે। આ તમામ લોકોને અમે આવકારીએ છીએ અને આ તિરંગા યાત્રા આપણી સફળ અને યશસ્વી બને એવી શુભેચ્છા।